એટલે પણ મારી ઉપર હું સાયકલ મૂકે મૂકવા દો ને મમરાભાઈ, મારી વાળી છે ગમે ના મૂકે. ભોળા દાદા જગ્યા તમારી છે પણ કઈ મારી માથે સાયકલ થોડી મૂકવાની હોય. તો આનપા લઈ લે લા અહીંયા મૂક લે લે. મારી ઉપર મૂકા મૂકો સાયકલ. તો આ મમરાભાઈ ઉપર મૂકવા દેતો હોય તો બહુ દાજતું હોય તો તને ન મૂકવું છે લે. આમ મૂકે વાહ મૂકે જા જા. આ તો મમરાભાઈ નું બહુ દાજે. હવે એ બધી વાત જવા દો અને હું જાઉં તમારે હાટુ પ્રાઇમસ લાવ્યો. પ્રમસ લેવો તો કેટલાનો લેવો? એ 500 રૂપિયાનો. 500 રૂપિયાનો. મેં ક્યાં મગાવ્યો તો તું લાવ્યો? અચ્છા હું ગામમાં ગયો ને ભાવનગર હા. લેતા આવ્યો. મેં કીધું આ પ્રાઇમસ થી પછી રંધાય ને સોલો છે એમ. કેટલાનો આવ્યો? 500 રૂપિયાનો. હવે 750 માં તો નવો આવે, આવો જૂનો મારે નથી લેવો. તે પણ લઈ લ્યો ને, મારે ચૂલે રાંધવું નહીં. તું સાનો માનો દે નથી લેવો. આ તો નો લેવો તો 500 રૂપિયા આપી દો મને આલ્યો. ના રે ના, હું કાંઈ પૈસા નથી દેવાનો. અરે તમે કોકને વેચી દેજો, હું લાવ્યો તમારી હાટુ થઈને તે. ના રે ના, કાંઈ હું પૈસા નથી દેવાનો. તો હું કહી દેશે તમારી હાટુ કઈ વસ્તુ નહીં લાવો. તે નો લાવો તો. ભોળા દાદા હું પછી તમારી હાટુ કોઈ દી કાંઈ નહીં લાવો. તે મમરાભાઈ તમે ક્યાં કોઈ દી કાંઈ લાવો? લે ભોળા દાદા હમણાં ઓલા વટોળા લાવ્યા એના પૈસા આપી દો લાવો. તે મેં ક્યાં મગાવ્યા તા તમે વટવાના લાવ્યા? એ ભોળા દાદા બકુલભાઈ પાસે તમે પ્રાઇમસ મગાવ્યો તો કોઈ તમારી હાટુ લાવ્યા કે નહીં? પણ હું કામ લાવો? હવે આપી જો ને કકડાટ કરતા. ઓ બાપા મારી કર ભાંગી નાખી. ઓ બાપા તું સાનો મને સાયકલ પકડી દે ને. હમણાં ભોળા દાદા મારી કરી ભાંગી નાખે બોલો. હે મમરાભાઈ, ગામમાં ભંગાર વાળો ક્યાંથી આવે? દર બુધવારે આવે ભોળા દાદા. તે પણ ભંગારવાળાનું શું કામ છે વળી? એટલે મારા સાયકલ અને મારા મારાને ભંગારમાં દઈ દેવા છે. જે દુના વાડીએ રાખ્યો ને તે દુનો હું ભંગાર જેવો થઈ ગયો. તો ભોળા દાદા ભંગારના ભાવે સાયકલ મને આપી દો ને. ના રે ના મમરાભાઈ, તમને તો દેવી જ નથી સાયકલ. મને પ્રાઇમસ ના બદલામાં આપી દો હાલો. ના પ્રાઇમસ તું લેતો દાદા. તો ભોળા દાદા ઓલા વટોળા હું તમારી હાટુ લાવ્યા એના બદલામાં સાયકલ મને આપી દો હાલો. મમરાભાઈ તમારા વટોળા ઈ પડ્યા લેતા દેજો તમારી દુકાને. આ તો તમે કયો છો ભંગારમાં દઈ દેવી એટલે અમે કહી. આ તો ભંગારમાં દઈ જ દેવી છે ને, સાયકલ ને મારા મારાને બેન દઈ દેવા છે. આ મને ભંગાર જેવા કે આ ભોળા દાદા ભંગાર જેવા લાગે હું. ભોળા દાદા હા. ભંગાર કોને કહેવાય? લે જૂનો હોય અને ભંગાર કહેવાય. આ તો તમે જૂના છો કે ઈ જૂનો છે? કે હું જૂનો છે, હું થોડો ભંગાર જેવો છું. 500 વીઘા જમીન છે મારે. 500 વીઘાના માલિક છો તો પૈસા તો કાઢતા નથી. આ કોઠીવાળો પ્રાઇમસ તમારી હાટુ લાવ્યો, આપી દો લ્યો પૈસા. એ ભોળા દાદા 500 વીઘાના માલિક છો તો મારા વટોળાના પૈસા આપી દો. 500 વીઘાના માલિક છો તો મને એક નવી ગાડી અપાઈ દો ને. જો આમ હાથ કરો છો એવું તો બધાને આવડે. 500 વીઘાના માલિક નથી, તમે 5000 ના માલિક નથી. એ બકુલભાઈ તમે તો 5000 ની વાત કરો, 5 રૂપિયાના માલિક નથી. અરે તમે 2 રૂપિયાની હું વાત કરો, આ ભંગારના ભાવે નો હાલે. સાનો મનો દે તું. તું કઈ ભંગાર નથી હો. જોઈ તો મારા ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા ઈ. તમારા ખિસ્સામાં છે કાંઈ? જો ઉભો દેખાડો. જો છે તમારા ખિસ્સામાં? કે કઈના ખિસ્સામાં પૈસા? અમારા ભાઈ પૈસા એ ડોકું કાઢ્યું લઈ જાઓ. ઉભા